હજારો વખત ભાગવત સાંભળી. ઘણા લોકો કહે અમે તો ભાગવત સાંભળી નાખી, રામાયણ સાંભળી નાખી. હું તો બધી નાખી દીધી એની કરતા કઈક રેવા દીધી હોત તો. ભાગવત ગીતા સાંભળી નાખી, લે બધું સાંભળી નાખી નથી દેવાનું, કઈક રેવા દેવાનું છે. અને બીજી વાત એક ખાસ કહું, સાંભળો, પેલી ગાડી કરી દો એ હંમેશા યાદ રાખજો, એવું ક્યારેય નહીં સમજવાનું કે 1 2 વાર 10 વાર 20 વાર કથા સાંભળીએ અને આપણી મુક્તિ થઈ જાય. એવું ક્યારેય નહીં સમજવાનું, કારણ કે આપણે કળિયુગમાં રહીએ છીએ. આપણા બધાના માઇન્ડ એટલા બધા ખતરનાક છે ને કે આપણે મંદિરમાં બેઠા હોય ન્યાય આપણે હખણા નથી રહેતા. એટલે તરત આપણામાં ચેન્જીસ આવી જાય એવું બિલકુલ જરૂરી નથી. પણ કથા ક્યારેય નહીં મૂકવાની, ભગવાનનું નામ સ્મરણ ક્યારેય નહીં મૂકવાનું, ભગવાનની લીલા સાંભળ્યા જ કરવાની. ઘણી વાર મેં જોયું લોકો કથામાં તો બહુ પેલા કરતા લોકો બહુ કથા સાંભળે છો, ખરેખર બહુ સાંભળે. પેલાના લોકો મેં જોયું ભાઈ, એ કથા સાંભળતા ને તો લોકો અહીંયા મંડપમાં બીડીયું પીતા. હો, મેં જોયેલું છે. બોલો, અમારી 142મી કથા છે. કેટલી? 142. 142મી કથા છે મારી. સ્ટાર્ટિંગની કથા હું કરતો ત્યારે મેં જોયું છે ખાસ કરીને કે લોકો ખૂબ બીડીઓ પીતા હતા, પણ હવે લોકોમાં વિવેક આવ્યો, લોકો બહુ સુધરતા જાય. અમારી આજુબાજુ વાળા સુધરતા નથી, એ વાત અલગ છે, પણ તમે બધા બહુ સુધરી ગયા છો. અને હું બહુ રાજી થાવ, કથામાં આવો ને ત્યારે અમુક નિયમ તો હોવા જ જોઈએ. અને જો નિયમ ન હોય ને તો જીવન આપણું નિરર્થક છે ને છે. કથામાં આવો ત્યારે બિલકુલ વ્યસન નહીં કરવાનું. અને કથામાં આવો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર્યા જ કરો.